હેલો દોસ્તો, નેહાના કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી નાસ્તાની રેસિપી। તો આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈશું સૂજીને સારી રીતે થોડા પાણીમાં પલાળી લઈશું। ત્યારબાદ થોડા પૌવાને પલાળી લઈશું અને બટેકાની છીણ કરી દઈશું। સૌપ્રથમ પલાળેલા સૂજીને લઈ તેને એક બાઉલમાં લઈ લઈશું। ત્યારબાદ તેમાં એડ કરીશું આપણે પૌવા। આ બેટરને આપણે થોડું જાડું જ રાખીશું। પૌવા એડ કર્યા બાદ ત્યારબાદ આપણે એમાં એડ કરીશું બટેકાની છીણ। હવે એડ કરીશું લીલા મરચાં। ત્યારબાદ એડ કરીશું છીણેલી ડુંગળી। ત્યારબાદ આપણે એડ કરીશું ચીલી ફ્લેક્સ। જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું કોથમીર। થોડા પ્રમાણમાં ગરમ મસાલો એડ કરીશું। ત્યારબાદ થોડા પ્રમાણમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। થોડા પ્રમાણમાં ખાંડ એડ કરીશું અને તેટલા જ પ્રમાણમાં આપણે તેમાં લીંબુ એડ કરીશું। આ મિક્સરને સારી રીતે હલાવી લઈશું। સારી રીતે તેનો માવો બની જાય ત્યારબાદ તેને આપણે ગોળ ગોળ આકાર આપી દઈશું। આવી રીતે એક પછી એક કરીને બધા જ માવાને આકાર આપી દઈશું। ત્યારબાદ ઇડલી બનાવવાવાળા વાસણમાં આપણે તેમાં થોડું તેલ લગાવીને બધા જ બનાવેલા ગોળ દડાને આમાં મૂકી દઈશું। પહેલાં આપણે આને વરાળથી બાફી લઈશું, ત્યારબાદ આપણે તેને તેલમાં તળી લઈશું। પાંચ મિનિટ વરાળમાં બફાઈ ગયા પછી તેને થોડી વાર આપણે પ્લેટમાં નીકાળી ઠંડા થવા દઈશું। ત્યારબાદ આપણે તેને તેલમાં તળી લઈશું। આપણે તેને ધીમા તાપે તળી લઈશું। આવી રીતે તૈયાર થાય છે ખૂબ જ ટેસ્ટી નાસ્તો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કુકિંગ ક્વીન નેહા પટેલ।